सूरत में सिटी बस में टिकट घोटाले का मामला। एसएमसी परिवहन अध्यक्ष सोमनाथ माठे द्वारा कार्यवाही। एसएमसी ट्रांसपोर्ट चेयरमैन एजेंसी से हैरान परेशान हो गए। आकार नामक एजेंसी की मनमानी। पिछले महीने बस एजेंसी पर 92 लाख का जुर्माना लगाया गया था। किसी भी अपराध में पकड़े जाने पर ड्राइवर और कंडक्टरों को ब्लैक लिस्ट कर दिया जाता था। पिछले एक साल में करीब 500 कंडक्टर और 250 ड्राइवरों को ब्लैक लिस्ट किया गया है। जब बस एजेंसी को ठेका दिया गया तो यह बड़ा सवाल था। एसएमसी का अधिग्रहण कर रही एजेंसी परिवहन अध्यक्ष सोमनाथ मराठे में इस टिकट घोटाले की शिकायत नगर आयुक्त से करूंगा। सोमनाथ मराठे। आप देख रहे हो यश दर्शन न्यूज चैनल। एडिटर मुकेश पाटिल के साथ। जी नमस्कार, सोमनाथ मराठे। गत रोज एक कंडक्टर बाबतની જે ફરિયાદ અમને પણ મળી છે, હું જણાવવા માગું છું, હું જ્યારથી ચેરમેનનો આ પદભાર લીધો છે ત્યારથી આપણે આ શહેરમાં ઝીરો એક્સિડન્ટ પોલિસીનો આપણે અમલ કરાવ્યો છે અને તે અમલ અમે લાવ્યા પણ છે। હું દરેક મતલબ અલગ અલગ સ્થાનકોની બસ સ્થાનકોની અલગ અલગ રૂટ પર અલગ અલગ ડેપોમાં હું પોતે વિઝિટ કરતો હોય છે અને કરોડો રૂપિયાના આજ દિન સુધી કોઈએ ફાઇન કર્યા નહીં, એટલા ફાઇન હું કર્યા છે। અને જે કંડક્ટરો જે ચોરી કરતા હોય છે, અમે આશરે 1000 જેટલા કંડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે। પરંતુ કંડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાનમાં આવવાવાળો ચેરમેન નથી। જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે, ફેર કલેક્શન એજન્સી, અગાઉ પણ મારા આ સિટી લીગના વડા સાથે વાત થઈ હતી અને એક કંડક્ટર ચોરીમાં પકડાય તો એને 50,000 તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું। ત્યારબાદ બીજી વાર પકડાય તો એને 3 લાખ રૂપિયા, ત્રીજી વાર પકડાય તો એને 5 લાખ રૂપિયા। આજે પેલા ટેન્ડરમાં એસયુબીમાં ભલે ના હોય પરંતુ ફાઇન કરવામાં અમે કોઈ આગો પાછું જોવાના નથી। ગત મહિનામાં પણ અમે અલગ અલગ એજન્સીને, પછી એ બસ સ્થાનકની સફાઈ હોય અથવા સિક્યુરિટી બાબત હોય કે બીજી અન્ય ઇલેક્ટ્રિક ને લગતા કામોની એજન્સી હશે, ડ્રાઈવરો સિગ્નલ તોડતા હશે કે ઓવર સ્પીડ હશે અને કોરિડોરની બહાર બસ કોઈ ચલાવતા મળે અથવા તો બસ સ્થાનક પર સિટી બસ એ સ્થાનકની પાસે ના ઊભી રાખે અથવા જે કંઈક બसेस કે ડ્રાઈવર લોકેટ દેખાય કે આવી એજન્સીઓને આપણે ગત મહિનામાં પણ 92 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો। તો અમે આ વિરોધ પક્ષને હું જણાવવા માગું છું, તમે પોતે સીધું વિજિલન્સને ફોન કરો। તમે જઈને જે ચેકિંગ કરો છો, તમે ખાલી દેખાવ પૂરતું, વિડીયો બનાવવા પૂરતું, ફેસબુક પર મૂકવા પૂરતું કરો છો, પરંતુ આ શહેરને, આ જનતાને ટ્રાન્સપોર્ટેશનનો આપણે સારામાં સારો પર ડે 2.5 લાખ લોકોને આપણે જે લાભ આપી રહ્યા છે, આવનારા દિવસોમાં હજુ પણ આપણે એનો વધારવા કરવા માટેનો પ્રયાસ છે।